नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस विषय बायोलॉजी धोरण 12 चैप्टर नंबर 7 चैप्टरનું નામ છે ઉદ્વિકાસ। તો આજે આપણે થોડીક વાત કરીએ કે ઉદ્વિકાસ માટેના પુરાવો કે ઉદ્વિકાસ થયો છે કે પહેલાં જે સજીવ હતો તેનામાં આ પ્રકારની રચનાઓ હતી અને હવે ખાલી જગ્યા પ્રકારની રચનાઓ બની, તો એના અમુક પુરાવો વિશે આપણે અભ્યાસ કરશું કે અત્યારે જે માનવ છે તે ખાલી જગ્યામાંથી ઉતરી આવ્યો હોય। કે કહેવાનો મતલબ એમ કે હાલમાં જે સજીવો છે એ આગળ કયા પ્રકારના સજીવોમાંથી તેમનો ઉદ્વિકાસ થઈને આવ્યો તેના વિશે આપણે થોડીક વાત કરશું। પણ એ પહેલાં થોડીક વાત કરીએ કે એક સાયન્ટિસ્ટ હતો જેનું નામ છે ડાર્વિન। કદાચ તમે સાંભળ્યું પણ હશે કે ડાર્વિનવાદ। તો આ ડાર્વિન નામના સાયન્ટિસ્ટે થોડીક વાત કરી છે, એના વિશે તમને થોડીક માહિતી આપું કે ડાર્વિન નામના સાયન્ટિસ્ટે એક જહાજની મદદથી દુનિયાના હરેક ખૂણે સુધી એની સફર કરેલી। કહેવાનો મતલબ એમ કે એ બધા જ વિસ્તારોમાં સંશોધન કરી ચૂક્યો છે। આના આધારે અમુક એની એવી સમજૂતીઓ આપી છે ઉદ્વિકાસ રિલેટેડ કે એને કહેવાનો મતલબ એમ હતો કે હાલમાં જે સજીવ સૃષ્ટિ જોવા મળે છે તે તેના પૂર્વજોમાં જે જીવસૃષ્ટિ હતી તેને સાથે હજી અમુક સમાન લક્ષણો ધરાવે છે। એટલે કે કહેવાનો મતલબ એમ કે ઉદ્વિકાસ થયો છે કે પહેલાં સમયમાં જે જીવસૃષ્ટિ હતી તેમાં ઉદ્વિકાસ થયો અને અત્યારે જે જીવસૃષ્ટિ જોવા મળે છે એ બંને અલગ અલગ છે, પરંતુ 100% અલગ નથી। એનો કહેવાનો મતલબ એમ હતો ભાવાર્થ પાછળનો કે હાલમાં જે જીવસૃષ્ટિ જોવા મળે છે તેની અંદર જે અમુક પ્રકારના લક્ષણો જોવા મળે છે એ લક્ષણો જે પહેલાં જીવસૃષ્ટિ હતી એટલે કે જેનામાંથી તે ઉદ્વિકાસ થયો છે તેનામાં હજી પણ અમુક લક્ષણો પ્રેઝન્ટ છે। તો 100% શરીરની અંતસ્થ રચના અથવા બાહ્ય રચના કોઈ ઉદ્વિકાસ થયો નથી, થોડોક ચેન્જીસ થતો હોય એવું ડાર્વિન નામના સાયન્ટિસ્ટનું કહેવું હતું। બીજી વસ્તુ એની એ પણ જણાવી કે પૃથ્વી અલગ અલગ ખંડમાં ડિવાઈડ છે। ખંડ એટલે કે વિસ્તારમાં ડિવાઈડ હોય, પ્લસ હરેક ખંડની અંદર અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ નિવાસસ્થાન કરતી હોય। જેમ કે તમને વાત કરું તો અમુક એક્ઝામ્પલ આપું કે ઠંડો પ્રદેશ હોય, જેમ કે બરફથી આચ્છાદિત, જેમ કે હિમાલયની વાત કરીએ, પ્લસ ગરમ વિસ્તારવાળો પ્રદેશ હોય જ્યાં તાપમાન વધારે હોય, જેમ કે એક વાત કરીએ તો રણની વાત કરીએ, પ્લસ ઉષ્ણકટિબંધ હોય, સમશીતોષ્ણ કટિબંધ, એવા ઘણા બધા વિસ્તારમાં ડિવાઈડ હોય। એટલે તેના ભૌગોલિક વિસ્તાર પ્લસ તેના જે કાંઈ પરિબળો તેના પર ઇફેક્ટ કરતા હોય તેની ઉપર આ બધું ડિપેન્ડ કરતું હોય। તો એનું કહેવાનો મતલબ એમ હતું કે બધે ખંડમાં અલગ અલગ રીતે પોતાની અનુકૂળતા મુજબ બધા સજીવોતા નિવાસસ્થાન કરતા હોય। એ બી આપણને ખબર છે કે ઠંડા પ્રદેશમાં જે જીવસૃષ્ટિ જોવા મળે છે તે રણ પ્રદેશમાં જોવા મળતી નથી। પ્લસ કહેવાનો મતલબ એમ કે ગરમ પ્રદેશમાં જે જીવસૃષ્ટિ જોવા મળે છે પ્લસ ઠંડા પ્રદેશમાં જે જીવસૃષ્ટિ જોવા મળે છે તે તેને અનુરૂપ હોય, એટલે કે તેને અનુકૂળ થવાની કોશિશ કરતી હોય। આવું બધું ડાર્વિન નામના સાયન્ટિસ્ટનું કહેવું હતું। હવે મારે તમને મેઇન ટૉપિક વિશે વાત કરવી છે। એ ટૉપિકનું નામ છે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ। તેની અંદર એક ટાઈપ પડે છે ઉદ્વિકાસનો ગર્ભ વિકાસીય આધાર। તો એ પહેલાં એક સાયન્ટિસ્ટનું કહેવું એવું હતું, એ સાયન્ટિસ્ટનું નામ તમને જણાવી દો, અર્નસ્ટ હેકલે। સરખી રીતે સમજો, સાયન્ટિસ્ટનું નામ તમને જણાવું છું। અર્નસ્ટ હેકલે નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે પૃથ્વી પર જેટલા પૃષ્ઠવંશી સજીવો જોવા મળે છે, 11th તમે એનિમલ્સનું ક્લાસિફિકેશન એટલે કે ક્લાસિફિકેશન ઓફ એનિમલ્સ વિશે તમે અભ્યાસ કર્યો છો, પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશે, ત્યાં એક ટાઈપ પડતો હતો પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી। તો આજે સાયન્ટિસ્ટ છે અર્નસ્ટ હેકલે તેની સિર્ફ કોની વાત કરે છે તો કે પૃષ્ઠવંશીની
વાત કરે છે કે પૃષ્ઠવંશીમાં આવતા જે કાંઈ સજીવો હોય તે તેની ગર્ભીય અવસ્થામાં સમાન લક્ષણો ધરાવે છે, પરંતુ પુખ્તતા પ્રાપ્ત કરે ત્યારે અલગ હોય. તો આ સાયન્ટિસ્ટનો કહેવો મતલબ એમ હતો કે જેટલા પૃષ્ઠવંશીઓ હોય એ તેની ગર્ભીય અવસ્થા દરમિયાન એટલે કે જે તે હોય એ પોતાના માતાના પેટમાં હોય એ દરમિયાનની વાત છે. તો એ દરમિયાન બધા સરખા લક્ષણો ધરાવતા હોય. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું કે સસ્તન હોય કે પછી સરીસૃપ હોય કે પછી વિહંગ હોય, આ બધાએ પોતાની ગર્ભીય અવસ્થા દરમિયાન સમાન લક્ષણો ધરાવતા હોય, પણ જ્યારે મોટા થાય, ફિશ હોય, આ બધા જ્યારે મોટા કદના થાય ત્યારે એ અમુકની અંદર એ લક્ષણો રહેતા હોય, અમુકમાં નાશ પામતા હોય. તો એનો કહેવાનો મતલબ એમ હતો કે શરૂઆતમાં બધા સરખા હતા, પરંતુ જેમ સમય જતો ગયો તેમ તેમ તેનામાં ઉદ વિકાસ જોવા મળ્યો. પણ આજે શરૂઆતમાં જે ગર્ભીય અવસ્થામાં સમાન દેખાય છે રચનાઓ, એના આધારે ખબર પડે કે એકમાંથી જ બધી જીવસૃષ્ટિ અલગ અલગ બની છે. તો એ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે કે મનુષ્ય પ્લસ પૃષ્ઠવંશીના ગર્ભમાં શીર્ષ હોય, આ જે શીર્ષ પ્રદેશ હોય તેની પાછળ, આ સાઈડ પાછળ ઝાલર આવેલી હોય. તો અનશટ હેકલે નામના સાયન્ટિસ્ટનું કહેવું એવું હતું કે પૃષ્ઠવંશી પ્લસ મનુષ્ય એ જ્યારે તેની ગર્ભીય અવસ્થામાં હોય ત્યારે શીર્ષની પાછળની તરફ ઝાલર જેવી રચના આવેલી હોય, પરંતુ એ જ્યારે બધા પુખ્ત થતા હોય ત્યારે એ બધાની અંદર એ નાશ પામી જતી હોય જ્યારે ફિશમાં કાર્યરત હોય કે ફિશ મોટા કે પુખ્ત બને છતાં પણ તેની અંદર એ ઝાલર જોવા મળે છે. આવું એનું કહેવું હતું. પરંતુ બીજો એક સાયન્ટિસ્ટ આવે છે, અનશટ વોન બાયર નામનો સાયન્ટિસ્ટ આવે છે. તેની આ જે અનશટ હેકલે જે જણાવી માહિતી તેને નકારી કાઢે છે કે આ વસ્તુ ખોટી છે, એવું કાંઈ હોતું નથી. તો આ એક MCQ સ્વરૂપે પણ આવી શકે છે, અથવા અનશટ હેકલે વિશે સમજૂતી આપો તો એવો પણ સવાલ પૂછી શકાય. બીજી એક વાત કરવાની છે આપણે અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા વિશે આપણે વાત કરીએ તો અમુક એક્ઝામ્પલો પહેલાં તમને જણાવું કે વ્હેલ માછલી હોય, ચામાચીડિયા, ચિત્તા અને મનુષ્ય, આ બધા સસ્તન વર્ગના સજીવોની વાત છે. વ્હેલ જે જલીય સસ્તન તરીકે ઓળખાય, ચામાચીડિયા પ્લસ ચિત્તાઓ અને માનવો, આ બધા સસ્તન વર્ગમાં આવે. પણ તમે જોઈ શકો કે ચામાચીડિયું હોય કે વ્હેલ માછલી હોય કે પછી ચિત્તા હોય કે મનુષ્ય હોય, એ બાહ્યાકાર દ્રષ્ટિએ બધા અલગ અલગ છે. પણ આપણે વાત કરીએ છીએ અંતસ્થ વિદ્યા વિશે, તો તેમના જે અગ્ર ઉપાંગો હોય એ સમાન હોય કે વ્હેલ, ફિશ, ચિત્તા, ચામાચીડિયા અને મનુષ્ય, આ બધાના જે અગ્ર ઉપાંગ હોય એ સરખા હોય. કઈ રીતે? તો કે હરેકની અંદર ભુજાસ્થિ હોય, અરુય પ્રકોષ્ઠી હોય, અરિયસ્થિ અને પ્રકોષ્ઠી અસ્થિ હોય, પ્લસ મણિબંધાસ્થિ હોય, પશ્ચમણિબંધાસ્થિ હોય અને અંગુલિયાસ્થિ હોય. આવું તેમનું કહેવું છે અને વાત સાચી છે. ચામાચીડિયા, ચિત્તા, વ્હેલ માછલી અને મનુષ્ય બધાના અગ્ર ઉપાંગો સમાન હોય. સમાન એટલે કઈ રીતે? તો કે અસ્થિઓની બાબતમાં વાત ચાલે છે કે આપણે ભુજાસ્થિ હોય, પછી અરિય પ્રકોષ્ઠી હોય, મણિબંધાસ્થિ હોય, પશ્ચિમ મણિબંધાસ્થિ હોય અને અંગુલિયાસ્થિ હોય, સેમ એ જ બધા સસ્તનમાં જોવા મળે છે. પણ સરખી રીતે સમજજો. પ્લસ હૃદય અને મગજની પણ વાત છે સરખી છે. જેમ આપણા શરીરની અંદર 4 ખંડનું હૃદય હોય એ જ રીતે ચિત્તાની અંદર પણ 4 ખંડનું જ હોય, પણ એના કાર્યો અલગ અલગ છે. તો અને રચના બાબતે સરખા છે, પરંતુ બધાના કાર્યો અલગ અલગ છે. માની લો કે આપણી જ વાત કરીએ તો મનુષ્ય હાથનો ઉપયોગ ખાવા માટે કરે છે, પ્લસ અમુક કાર્ય રિલેટેડ કામ કરતો હોય, એના હાથ કામ કરતા હોય. જ્યારે ચિત્તાઓ હોય તો એ ખોરાકને પકડવામાં કામ કરે છે, પ્લસ ચાલવામાં પણ મદદ કરે છે. આપણા જે અગ્રઉપાંગ હોય ચાલવામાં હેલ્પ નહીં કરે, આપણે નથી ઉપયોગ કરતા. તો કહેવાનો મતલબ એમ હતો કે વ્હેલ માછલી હોય, ચામાચીડિયા, ચિત્તા, માનવ, આ બધા એના જે અંતસ્થ અંગો હોય એ સમાન હોય, પરંતુ કાર્યની દ્રષ્ટિએ બધા અલગ અલગ હોય. પ્લસ આપણું મગજ પ્લસ હૃદય પણ એ બધું સમાન હોય છે, પણ કાર્યો બધાને કેવા હોય? અલગ અલગ હોય. તો આ એક પણ સાબિતી દર્શાવે છે કે સસ્તન વર્ગ એક જીવમાંથી ઉત્પન્ન થયો છે.
એટલે કે એક પ્રકારની જીવસૃષ્ટિમાંથી ઉત્પન્ન થયો છે, કારણ કે અગ્ર ઉપાંગો એક એની બેસ્ટ સાબિતી છે કે સમાન છે, પણ જેમ જેમ ઉદ વિકાસ થતો ગયો તેમ તેમ કાર્યની દ્રષ્ટિ અલગ થતા ગયા. તો આવો જે ઉદ વિકાસ જોવા મળે છે કે રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ, તો આ જે ઉદ વિકાસ જોવા મળ્યો તેમને અપસારી ઉદ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એની આ જે રચના જોવા મળી તેમને સમમૂલક અથવા રચના સદૃશ સરખા અંગો અથવા રચનાની દ્રષ્ટિએ સરખા જ એ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. હવે આ જ રીતે વનસ્પતિમાં પણ જોવા મળે છે. જેમ કે વાત કરું બોગનવેલની અંદર આવેલા કંટકો, બોગનવેલ હોય તેની અંદર જે કંટકો હોય તેની રચના પ્લસ કુકરબીટા વનસ્પતિમાં આવેલા પ્રકાંડ સૂત્રો એટલે તમને ખ્યાલ જ હશે જે 11થમાં ભણાશો કે સ્પ્રિંગ ટાઈપની આખી રચના હોય. તો એ રચનાની દ્રષ્ટિએ માની લો કે બોગનવેલના કંટક પ્લસ કુકરબીટાના પ્રકાંડ સૂત્ર એ રચનાની દ્રષ્ટિએ સરખા છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે. પ્લસ બીજી વાત કરીએ તો આ તો રચનાની દ્રષ્ટિએ સરખા પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ વાત હતી. હવે આનાથી ઉલટી વાત કરીએ કે રચનાની દ્રષ્ટિએ અલગ અલગ પરંતુ કાર્યની દ્રષ્ટિએ સમાન, તો તેમને કહેવાય બાહ્યાકાર વિદ્યા વિશે આપણે અભ્યાસ કરીએ તો કે પતંગિયા પ્લસ પક્ષીની પાંખો. પતંગિયા અને પક્ષીની પાંખ હોય સરખી, દેખાય સરખી, પરંતુ અંતઃસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. ઓકે, પ્લસ કાર્ય કેવા હોય છે એના સમાન હોય. તો આ પ્રકારનો જે ઉદ વિકાસ જોવા મળે છે તેમને કેન્દ્રાભિસારી ઉદ વિકાસ કહેવાય અથવા કાર્ય સદસ્યતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરું તો સસ્તન એટલે કે આપણી આંખ પ્લસ ઓક્ટોપસની આંખ એ પણ કેવી હોય? સમાન હોય. પ્લસ પેંગ્વિન અને ઓક્ટોપસ આ બંનેના ફ્લિપર્સ એ પણ તમે જે કેન્દ્રાભિસારી ઉદ વિકાસ એટલે કે કાર્ય સદસ્યતા છે એટલે કે બાહ્યાકાર વિદ્યા તેમાં તમે એક્ઝામ્પલ આપી શકો. જ્યારે આમાં જ તમારે વનસ્પતિ રિલેટેડ એક્ઝામ્પલ આપવું હોય, કેમ અંતસ્થ વિદ્યામાં વનસ્પતિ રિલેટેડ આપણે એક્ઝામ્પલ આપ્યું એમ આમાં આપવું હોય તો આપણે સક્કરિયાના મૂળનું રૂપાંતરણ આપી શકીએ પ્લસ બટાટામાં પ્રકારનું રૂપાંતર આપી શકીએ છીએ. તો અમુક ગર્ભ વિકાસના આધારે અંતસ્થ વિદ્યા અને બાહ્ય વિદ્યાના અમુક પુરાવો છે. આ પુરાવો એવું સાબિતી કરે છે કે આ જે અલગ અલગ પ્રકારની અત્યારે જીવસૃષ્ટિ જોવા મળે છે, માની લો કે વર્ગ એક સસ્તન હોય તેમાં અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે, એ બધાનો ઉદ્ભવ એક જ જીવમાંથી થયો છે, જે એની રચનાઓ સમાન પ્લસ કાર્ય સમાનતા એ બધું દર્શાવે છે. પ્લસ બીજી એક વાત કરીએ ઉદ વિકાસને આધારે કે એક નાનકડું એક્ઝામ્પલ તમને સમજાવું. આ ઘટના જે હકીકત ઘટના વિશે તમને વાત કરું તો આ ઘટના છે ઇંગ્લેન્ડમાં થયેલી ઘટના છે અને એ થઈ હતી 1815માં એટલે કે 1850ની ઘટનાની વાત છે. તો જ્યારે ત્યાં વૃક્ષો હતા, ઇંગ્લેન્ડમાં વૃક્ષો હતા, ક્યારે 1850માં એ દરમિયાન જે વૃક્ષોના જે થડ હોય પ્રકાંડ તેના પર બે પ્રકારના ફૂદા જોવા મળતા હતા. એક ફૂદા એવા હતા કે જે સફેદ પાંખવાળા ફૂદા હતા, ફૂદા એટલે પતંગિયા. જ્યારે બીજા એવા ફૂદા હતા કે જેની પાંખો ઘેરા રંગની હતી એટલે કે મેલેનાઇડઝ તરીકે પણ આપણે ફૂદાનું નામ આપી શકીએ છીએ. તો કહેવાનો મતલબ એમ કે બે પ્રકારના એટલે કે બે રંગની પાંખ ધરાવતા ફૂદા 1850માં ઇંગ્લેન્ડમાં જે એના વૃક્ષો હતા ત્યાં જોવા મળતા હતા. કે સફેદ પાંખવાળા જે ફૂદા હતા તેની સંખ્યા વધારે હતી, જ્યારે ઘેરી પાંખવાળા ફૂદા હતા તેમની સંખ્યા ત્યાં ઓછી હતી. સરખી રીતે સમજો કઈ રીતે આખી પ્રોસેસ થશે. જે એકવાર ઇંગ્લેન્ડની ઘટના 1850 વૃક્ષો તેની ઉપર બે રંગની પાંખવાળા ફૂદા હતા, એક ઘેરી અને એક સફેદ, પરંતુ સંખ્યા કોની વધારે હતી તો કે સફેદવાળાની, જ્યારે ઘેરાવાળાની સંખ્યા ઓછી હતી ઘેરી પાંખવાળાની. એનું રીઝન આપું તમને કે એના જે વૃક્ષો હતા તેના થડ પર સફેદ લાઇકેન વસવાટ કરતી હતી. સરખી રીતે સમજો. ઇંગ્લેન્ડમાં જે વૃક્ષો હતા 1850ની વાત, એના વૃક્ષોના જે થડ હોય પ્રકાંડ હોય તેની પર સફેદ રંગની લાઇકેન વસવાટ કરતી હતી. એટલે શું થયું તો કે સફેદ લાઇકેન
વૃક્ષના થડ સાથે વસવાટ કરે છે તો આ સફેદ લાઇકેન પર ફૂદા બેસે છે, પ્લસ ઘેરી પાંખવાળા ફૂદા પણ બેસે છે. તો થાય શું? તો કે આ જે ફૂદાઓ હોય તેના જે ભક્ષકો હોય તેને ખાવાવાળા તે સફેદ પાંખવાળા ફૂદાને ઓળખી શકતા ના હતા, કારણ કે સફેદ લાઇકેન સાથે એનો રંગ સેટ થઈ જતો હતો. જ્યારે સિમ્પલ વિચાર કરો કે સફેદ રંગ હોય તેની પર ઘેરી પાંખવાળું ફૂદું હોય તો એ ભક્ષકોને સામેથી દેખાઈ આવે અને જે ઘેરી પાંખવાળા ફૂદા હતા તેને એ ખાઈ જતા હતા. એટલા માટે ઘેરી પાંખવાળા ફૂદાઓની સંખ્યા ત્યાં ઓછી હતી, જ્યારે સફેદ પાંખવાળા ફૂદાઓની સંખ્યા ત્યાં વધારે હતી. હવે શું થાય તો કે એ વિસ્તારની અંદર ઔદ્યોગિકરણ એટલે કે GIDC દાખલ થાય છે. ત્યાં આજુબાજુ વિસ્તારમાં ઔદ્યોગિકરણની સ્થાપના થાય છે અને જ્યારે 1920 આવે છે ઈસવીસન, એટલે કે માની લો કે 60-70 વર્ષના તફાવત બાદ 70 વર્ષ બાદ ત્યાં આખી પ્રોસેસ ઉલટી થાય છે. કેવી ઉલટી થાય તો કે પહેલાં સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા વધારે હતી, જ્યારે 1920માં સફેદ પાંખવાળા ફૂદાની સંખ્યા ઓછી થઈ ગઈ. જ્યારે 1850માં ઘેરી પાંખવાળા ફૂદાની સંખ્યા ઓછી હતી, જ્યારે 1920માં ઘેરી પાંખવાળા ફૂદાની સંખ્યા વધી ગઈ. કેમ? તો કે ઔદ્યોગિકરણ થયું, જેમાંથી ઉત્પન્ન થતા ધુમાડા પ્લસ મેષને કારણે એ જે ધુમાડા અને મેષ હોય એ જે વૃક્ષ હોય એના થડ સાથે છોંટવા લાગી. તો તમે સમજી શકો છો કે ધુમાડા અને મેષના રંગ હોય તેની સાથે ઘેરી પાંખવાળા ફૂદા ઉપર બેસી જાય તો તમે એને અલગ કરી શકતા નથી. પરંતુ આવા જે રંગ હોય, ધુમાડા અને મેષવાળો જે રંગ હોય, થડ હોય, તેના પર સફેદ પાંખવાળું ફૂદું બેસે તો એ અલગથી તરી આવતું હોય. એટલે ભક્ષકો દ્વારા સફેદ પાંખવાળા ફૂદાઓ ત્યાં વધારે શિકાર થવા લાગ્યા. એટલે આખી પ્રોસેસ ઉલટી થઈ. તો આને તમે ઉદ વિકાસ પણ કહી શકો છો. તો આવી એક ઘટના વિશે પણ યાદ રાખવું જરૂરી છે. બીજી એક વાત તમને કહું, કૃત્રિમ ઉદ વિકાસ વિશે વાત કરવાની છે. અત્યાર સુધી આ બધી કુદરતી ઉદ વિકાસની વાત હતી. હવે તમને વાત કરવાની છે કૃત્રિમ ઉદ વિકાસ. કૃત્રિમ ઉદ વિકાસ એટલે માનવ પ્રેરિત ઉદ વિકાસ વિશે વાત કરવાની છે. તો કે આપણો જે ખેતરમાં પાક હોય તેના પર કીટકોનો ત્રાસ હોય, જેથી આપણે દવાને બધા છંટકાવ કરતા હોય તો બે શબ્દ સમજો. તૃણનાશકો એટલે એક પ્રકારની દવા, જેને કહેવાય હર્બીસાઇડ્સ. સેકન્ડ છે કીટનાશકો, કે કીટકોનો નાશ કરતી દવા એટલે પેસ્ટિસાઇડ્સ. જે ખેતરમાં ખેડૂતો હોય કીટકોનો નાશ કરવા માટે દવાનો ઉપયોગ કરતા હોય, મેડિસિન. તો એવી જાતિઓનો વિકાસ કરવામાં આવ્યો કે જે પ્રતિરોધક જાતિઓની પસંદગી થવા લાગી એના લીધે, જેના લીધે સૂક્ષ્મજીવો સામે સાચી એ સાબિત થઈ. કોણ રાઈટ એ સાબિત થઈ? તો કે પેસ્ટિસાઇડ્સ અને હર્બીસાઇડ્સ. એટલે એક પ્રકારના એન્ટીબોડી જેવું કામ થવા લાગ્યું. અને એક સમય એવો આવ્યો એટલે કે પ્રતિરોધક સજીવો બનવા લાગ્યા ધીમે ધીમે. અને સમય જતાં, જેમ કે અઠવાડિયું થયું, મહિનો થયો અને વર્ષો જતાં પ્રતિરોધક સજીવો બનવા લાગ્યા ધીમે ધીમે. અને જે માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ વિકાસના ઉદાહરણો છે. હવે સરખી રીતે સમજો, આખો ટોપિક બીજી વાર સમજાવું કે તૃણનાશકો એટલે કે હર્બીસાઇડ્સ, ઓકે, કીટનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સ. તો વૃક્ષ પર જો આ બધો છંટકાવ કરવામાં આવે અથવા પાક પર કીટનાશકો પેસ્ટિસાઇડ, તો એ સજીવો નાશ પામતા હતા, એટલે કે કીટકો નાશ પામતા હતા. તો થયું શું? હવે એ કીટકોએ જે પેસ્ટિસાઇડ્સ દવા હોય એની સામે લડવા માટે અનુકૂળ થયા. એટલે કે એ પ્રમાણે પોતાના શરીરની અંદર એ ચેન્જીસ કરવા લાગ્યા કે જેથી કરીને જે કીટનાશક દવા હોય તેની સામે એ ટક્કર ઝીલી શકે. અને એક સમય એવો આવ્યો કે એવા કીટકો બન્યા, એવા તૃણનાશકો બન્યા કે આ કોઈ પેસ્ટિસાઇડ્સની તેની ઉપર અસર થતી નથી. તો પહેલાં એનું તંત્ર કેવું હતું બોડીનું, હવે કેવું થઈ ગયું કે પહેલાં એ દવાઓ સામે ટકી શકતા નહોતા, હવે ટકી શકે છે. તો આનો ઉદ વિકાસ કહેવાય. અને માનવે કર્યો છે, કૃત્રિમ ઉદ વિકાસ તરીકે તેમને ઓળખવામાં આવે છે.
તો આ બધા અમુક એક્ઝામ્પલો હતા, જેમ કે કુદરતી પ્લસ કૃત્રિમ ઉદ્વિકાસની મેં તમને થોડીક વાત કરી, પ્લસ જેમ અંતસ્થ વિદ્યા, બાહ્યાકાર વિદ્યા વિશે વાત થઈ. આમાંથી MCQ ખૂબ જ પૂછાતા હોય. આ બે ટોપિકમાંથી ખૂબ જ MCQ પૂછાય છે, પ્લસ આ એક થિયરી પણ એક્ઝામમાં પૂછાતી હોય છે. આમાંથી પણ MCQ નીકળી શકે, પ્લસ થિયરી પણ આ પૂછી શકાય છે. તો એટલું ખાસ યાદ રાખજો. તો આ બધા એક્ઝામ્પલો હતા કે ઉદ્વિકાસ થયો છે, એના પુરાવા હતા. તો આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ સો મચ.